નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સ આજનીમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં આજે વરસાદની ઝુંબેશ થોડી ધીમી રહી હતી. તેમ છતાં હવામાન વિભાગે 1 સપ્ટેમ્બર 2025 સુધી હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, તાપી, નવસારી, વલસાડ જેવા અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કે અન્ય વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવાઈ છે. આ ઉપરાંત વહીવટીતંત્રે એલર્ટ રહેવાની પણ સૂચના આપી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે અમારી પાર્ટીનું સ્પષ્ટ વલણ છે કે કોઈ પણ બાંગ્લાદેશી આસામમાં ગેરકાયદેસર રીતે ન રહે. આ આસામ સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ફરજ છે. તેઓ 10 વર્ષથી સત્તામાં છે અને સરહદ સુરક્ષા તેમની દેખરેખ હેઠળ છે. છતાં જો ઘૂસણખોરો આવી રહ્યા છે તો જવાબદાર કોણ છે તેમ તેમણે પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ પૂછ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો સરકાર કાર્યવાહી કેમ નથી કરી રહી, સરકાર ફક્ત રાજકારણ જ કેમ કરી રહી છે, જેવા પ્રશ્નો પણ તેમણે પોતાના વક્તવ્યમાં પૂછ્યા હતા. ઇઝરાયેલે ગાઝામાં નાસર હોસ્પિટલ પર 2 મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં 4 પત્રકારો સહિત કુલ 19 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇનની આરોગ્ય અધિકારીઓ અનુસાર પ્રથમ મિસાઇલ હુમલા બાદ જ્યારે બચાવકર્મીઓ પહોંચ્યા ત્યારે તે જ સ્થળે બીજી મિસાઇલ છોડવામાં આવી હતી. ગાઝાની સૌથી મોટી આ હોસ્પિટલ 22 મહિનાથી યુદ્ધનો સામનો કરી રહી છે અને ત્યાં દવાઓ તેમજ કર્મચારીઓની ભારે અછત છે. આજે ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા 2 અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરી સોંપવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં યોજાનારા સમારોહની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે. ઉદયગીરી એ નૌકાદળ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરેલું 100મું જહાજ છે. આ જહાજોમાં સ્ટીલ્થ શસ્ત્રો અને સેન્સર સિસ્ટમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતા દર્શાવે છે. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં તાવી નદીમાં પૂરની સ્થિતિ અંગે પાકિસ્તાનને માનવતાવાદી ધોરણે જાણ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પગલું માત્ર માનવતાના હેતુથી લેવામાં આવ્યું છે, કારણ કે ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે વાતચીત બંધ હતી. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ માહિતી આપી હતી, જ્યારે કે પાકિસ્તાની મીડિયાએ આને સિંધુ જળ સંધિ હેઠળનું પગલું ગણાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ સામે ચેતવણી આપી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત ન થવા પર ટ્રમ્પે કહ્યું કે ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત. આગામી 1 કે 2 અઠવાડિયામાં શું થાય છે તે જોઈશું અને તે સમયે હું ખૂબ જ મજબૂત પગલાં લઈશ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 134.51 મીટર સુધી પહોંચી છે. હાલ ડેમ 87% ભરાયો છે અને ભયજનક સપાટી 138.68 મીટરથી થોડા જ અંતરે દૂર છે. દર કલાકે સરેરાશ 4 સેમી વધારો થઈ રહ્યો છે. વીજ ઉત્પાદન માટે આરબીપીએચ અને સીએચપીએચ પાવર હાઉસ ફરી શરૂ કરાયા છે. અત્યારે ડેમમાંથી 49,396 ક્યુસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે ગણેશોત્સવની ખુશીમાં ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને નવો મજબૂત આધાર મળ્યો છે. તેમણે જણાવ્યું કે આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો 100 દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ વર્લ્ડ તરફનું મોટું પગલું છે, જે ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનમાં ભારતની ભૂમિકા હવે વિશ્વ બજારમાં વધુ પ્રભાવશાળી બનવાની છે. સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં ચોમાસાના સૌંદર્યનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ ભારે વરસાદથી હરણાવ નદીમાં આવેલા પૂરને કારણે મુખ્ય રસ્તો ધોવાઈ જતા પ્રવાસીઓને પ્રવેશ બંધ કરી દેવાયો છે. શારણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તથા અન્ય રસ્તા પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ હાલ પોળો ફોરેસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે આજે 6 રાજ્યો માટે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને પંજાબના કેટલાક જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન પર આવવાની શક્યતા હોવાથી લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે. બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રામાં હવે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે. એક દિવસના વિરામ બાદ આ યાત્રા આજે સુપોલથી ફરી શરૂ થઈ, જેમાં તેજસ્વી યાદવ, રેવંત રેડ્ડી અને પપ્પુ યાદવ જેવા નેતાઓ પણ સામેલ થયા છે. આ દરમિયાન ભીડે વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવ્યા હતા. તેજસ્વી યાદવે એનડીએનો અર્થ નહીં દેંગે અધિકાર ગણાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ ડિવિઝનમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. નીરુ નાળામાં અચાનક પ્રવાહ વધવાથી 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે. જોકે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અગાઉ ઉત્તરાખંડના ધારાલી અને જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો અને હવે ડોડામાં પણ વાદળ ફાટવાથી વિનાશ થયો છે. અત્યારે વૈષ્ણોદેવીની યાત્રા પણ સ્થગિત કરાઈ છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે સર્જાયેલી મજૂરોની અછતને પગલે રશિયા ભારતને વધુ રોજગારીની તકો આપી રહ્યું છે. મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં રશિયન કંપનીઝ ભારતીય શ્રમિકોને નોકરી આપવા માટે રસ દાખવી રહી છે. 2021થી 2024 દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2025 માટે રશિયાએ ભારતીયો માટે 71,817 વર્ક પરમિટનો ક્વોટા નક્કી કર્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં આજે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોનો ઊભો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને પણ નુકસાન થયું છે. પાણીના કારણે ભાત, બદરખા, ઓડ, કાસિન્દ્રા, બાકરોલ, બારેજા અને ગ્યાસપુરના વિસ્તારોને એલર્ટ અપાયું છે. ભારતના સીડીસી જનરલ અનિલ ચૌહાણે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત શાંતિનું હિમાયતી છે, પરંતુ શક્તિ વિના શાંતિ અસંભવ છે. તેમણે ઓપરેશન સિંદૂર અને નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર પર ચર્ચા કરી. આધુનિક પડકારોનો સામનો કરવા વ્યૂહાત્મક શક્તિ અને તૈયારી જરૂરી છે એવું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત સુદર્શન ચક્ર લશ્કરી અને નાગરિક સ્થળોનું રક્ષણ કરશે. આ સાથે જ ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં નવી દિશા નક્કી કરશે એવું પણ તેમણે કહ્યું હતું. ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર ફરી એકવાર ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. આ વખતે નલુણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતાં રસ્તા પર ભારે કાટમાળ આવી ગયો છે, જેના કારણે હાઈવે પર વાહન વ્યવહાર આખો દિવસ માટે બંધ રહ્યો હતો. અનેક વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા અને અનેક ગામોનું જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સ્થાનિક તંત્ર માર્ગ ક્લિયર કરવાની કામગીરી કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ટેક્સ લગાવનારા દેશોને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ દેશો અમેરિકન ટેક કંપનીઝ પર ટેક્સ લગાવવાનું ચાલુ રાખશે તો અમેરિકા તેમની નિકાસ પર ભારે ટેરિફ લગાવશે અને ચીપની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂકશે. ટ્રમ્પનો દાવો છે કે આ ટેક્સ અમેરિકન ટેકનોલોજીને નુકસાન પહોંચાડવા માટે બનાવાયા છે, જ્યારે કે ચીનની કંપનીઝને છૂટ મળી રહી છે. વડાપ્રધાન શ્રી મોદીએ આજે બહુચરાજીના હાંસલપુરમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈવી કારને લીલી ઝંડી આપી દીધી છે. મોદીએ સુઝુકીના બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કારમાં લાગેલ બેટરી સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધી દોડશે. ગુજરાતમાં બનેલ કાર જાપાન સહિત વિશ્વના 100 દેશોમાં નિકાસ થશે. ખાસ વાત એ છે કે પીએમના હસ્તે આજે સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારાને લોન્ચ કરાઈ છે.
સ્માર્ટ સિટી સુરતના વરાછા વિસ્તારમાં ડાયા પાર્ક સોસાયટીના નાગરિકોએ પાલિકાની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ જાતે જ ફાળો એકત્ર કરી રસ્તામાં માટી ભરીને ખાડા પૂર્યા હતા. નાગરિકોના જણાવ્યા મુજબ દર 2 વર્ષે ચોમાસામાં ખાડા પૂરવા માટે 10 થી 15,000 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. તેમણે આક્ષેપ કર્યો કે વેરો વસૂલવા છતાં પાલિકા જરૂરી કામગીરી નથી કરતી, જેના કારણે સામાન્ય લોકોને તકલીફો સહન કરવી પડે છે. ભારતે ઈવી માટે બેટરી ઉત્પાદનનું વિઝન 2017માં TDSG દ્વારા અમલમાં મૂક્યું હતું, જેમાં 3 કંપનીઝ મળીને બેટરીનું નિર્માણ કરશે. જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઈવીમાં રૂપાંતરિત કરવાનો પડકાર મારુતિ સુઝુકીએ સ્વીકાર્યો છે અને 6 મહિનામાં વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. રૂપિયા 11,000 કરોડની યોજનામાં એમ્બ્યુલન્સ માટેનું બજેટ ફાળવાયું છે. હાઇબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને જૂના વાહનોનું રૂપાંતર શક્ય બનશે. કચ્છના મુન્દ્રામાં જિંદાલ કંપની દ્વારા અચાનક 517 કામદારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. આકસ્મિક નિર્ણયથી કામદારો પર રોજગારોનું મોટું સંકટ ઊભું થયું છે. કામદારોએ મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી છે. સાથે જ કામદારોએ ચીમકી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આગામી દિવસોમાં કંપનીના ગેટ સામે ધરણા કરશે. સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉકાઈ ડેમમાં 67,584 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સપાટી 335.71 ફૂટ ઉપર છે, જે રૂલ લેવલની નજીક છે. સ્થિરતા જાળવવા તેટલું જ પાણી છોડવામાં આવે છે, જેના પરિણામે તાપી નદી બંને કાંઠે છલકાઈ રહી છે. વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે અને સુરત શહેર તેમજ નીચાણવાળા વિસ્તારો પર તંત્રની નજર છે. અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા 50% ટેરિફના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પીએમઓમાં ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં અનેક મંત્રાલયોના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં અમેરિકાના ટેરિફની અસરોની સમીક્ષા કરીને ભારતની આર્થિક અને રાજદ્વારી રણનીતિ તૈયાર કરાશે. આ ટેરિફ નીતિ દ્વિપક્ષીય વેપાર સંબંધો પર ગાઢ અસર કરશે. સુરત શહેર પોલીસ દ્વારા 1.46 કરોડના દારૂનો નાશ કરાયો છે. 1 વર્ષની અંદર ઝોન 1ના સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન્સે મળીને આ દારૂ ઝડપી પાડ્યો હતો. નશા અબકારી વિભાગ, મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવવાની કામગીરી કરવામાં આવી. દરમિયાન કુલ 66,181 દારૂની બોટલ્સ પર રોલર ફરી વળતા દારૂનો નાશ થયો છે. જીએસઆરટીસીના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રીએ એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે કર્મચારીઓને 53%ને બદલે 55% મોંઘવારી ભથ્થું મળશે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે, જેઓ લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા. કર્મચારીઓએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.